ગુજરાતમાં આગામી 7 દિવસ સામાન્ય વરસાદની સંભાવના. દક્ષિણ ગુજરાત માટે યલો એલર્ટ જાહેર. સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, દમણમાં ભારે વરસાદની આગાહી. માછીમારોને દરિયામાં ન જવા તંત્રની સૂચના. રાજ્યમાં અત્યાર સુધી 32% ઓછો વરસાદ નોંધાયો. રાજ્યમાં ઝોન મુજબ સિઝનનો સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં ખાબક્યો, જ્યાં 36.71% એટલે કે સરેરાશ 22 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. સિઝનનો સૌથી ઓછો વરસાદ કચ્છમાં નોંધાયો, જ્યાં 3.42% એટલે કે સરેરાશ માત્ર 0.5 ઇંચ જ વરસાદ વરસ્યો. રાજ્યમાં 22 જુલાઈ બાદ વરસાદનો બીજો રાઉન્ડ આવશે. અંબાલાલ પટેલે 20 જુલાઈ સુધી રાજ્યમાં છૂટોછવાયો વરસાદની કરી આગાહી, તેમજ 27 થી 30 જુલાઈ સુધીમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી, જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થતા મેઘરાજા કરશે એન્ટ્રી. અંબાલાલ પટેલે 24 જુલાઈ બાદ બંગાળના ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ બનશે. મધ્ય, ઉત્તર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં ધોધમાર વરસાદ પડી શકે. અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી. ડાંગ જિલ્લામાં સતત 2 દિવસથી સાર્વત્રિક વરસાદી માહોલ છવાયો છે. આહવા, વઘઈ, સુબીર, સાપુતારામાં ધીમી ધારે વરસાદ વરસ્યો. ઝરમર વરસાદને લઈ આહલાદક વાતાવરણ સર્જાયું. ટેબલ પોઈન્ટ અને સનરાઈઝ પોઈન્ટ પર ધુમ્મસ સાથે વરસાદ વરસ્યો. સહેલાણીઓએ મોસમની મજા માણી. નવસારી શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ છવાયો. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડ્યા. વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી છવાઈ. મોડી પડી રહેલી ડાંગર રોપણીને કારણે વરસાદથી ફાયદો થવાની ખેડૂતોએ આશા વ્યક્ત કરી. અમરેલી જિલ્લામાં વરસાદ વરસ્યો છે. રાજુલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો, જેમાં હિંડોરણા, ભેરાઈ, કડિયાળી, પીપાવાવ ધામ સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો. લાઠી શહેરમાં પણ વરસાદી ઝાપટા જોવા મળ્યા. ધોધમાર વરસાદથી કેટલાક સ્થળે પાણી ભરાયા. સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે. નર્મદા ડેમ સિઝનમાં પ્રથમવાર 127.48 મીટરે પહોંચ્યો. છેલ્લા 24 કલાકમાં જળસ્તરમાં 25 સેન્ટીમીટરનો વધારો થયો. ડેમમાં 38,760 ક્યુસેક પાણીની આવક નોંધાઈ. રાજ્યમાં 11 ડેમ હાઈ એલર્ટ પર, જ્યારે 3 ડેમ એલર્ટ પર મુકાયા. કચ્છના પશુપાલકો માટે રાજ્ય સરકારે રાહત દરે ઘાસચારા વિતરણની કરી જાહેરાત. પ્રતિ કિલો 2 રૂપિયાના રાહત દરે મળશે ઘાસચારો. પશુ દીઠ પ્રતિ દિવસ 4 કિલો ઘાસ રાહત દરે આપવામાં આવશે. એક વખતમાં 7 દિવસનો ઘાસચારો મળશે. વરસાદ ખેંચાતા સુરેન્દ્રનગરના પશુપાલકો ચિંતિત. ખોળ કપાસિયાના ભાવમાં 300 રૂપિયા સુધીનો વધારો થયો છે. ખોળનો ભાવ 1800 થી વધીને 2100 સુધી પહોંચ્યો. પશુચારો મોંઘો બનતા પશુપાલકોમાં નારાજગી. ફેક્ટરીમાં બ્લાસ્ટ મામલે રામોલ પોલીસે ફેક્ટરી સાથે જોડાયેલા 2 લોકોની અટકાયત કરી છે. માલિક મેહુલ ડોડિયાને શોધવા અલગ અલગ ટીમો બનાવાઈ છે. ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ દુર્ઘટનાની તપાસ. અમદાવાદની દુર્ઘટના પર પીએમ મોદીએ વ્યક્ત કર્યું દુઃખ. ટ્વીટમાં લખ્યું, દુઃખની ઘડીમાં મારી સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવારો સાથે. સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્તોને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડી રહ્યું છે. મૃતકના સગા સંબંધીઓને PMNRF તરફથી 2 લાખ રૂપિયાની તેમજ ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત. અમદાવાદ દુર્ઘટના અંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ વ્યક્ત કર્યું દુઃખ. કહ્યું, પ્રભાવિતોને તમામ જરૂરી મદદ અને સારવાર પૂરી પાડવામાં આવી છે. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને ₹4 લાખની સહાય કરશે. ઇજાગ્રસ્તોને ₹50,000ની સહાય કરશે. સુરતના કતારગામમાં ટ્રાફિક પોલીસની ક્રેનના સ્ટાફની દાદાગીરીના દ્રશ્યો વાયરલ થયા છે. બંબાવાડી પાસે ટ્રાફિક પોલીસે ઇરાદાપૂર્વક વેપારીનું વાહન ટોઈંગ કર્યાનો આરોપ લાગ્યો. પીળા પટ્ટાની અંદર પાર્ક કરેલી ગાડીને જાણી જોઈને બહાર ખેંચી બાદમાં ક્રેનનો સ્ટાફ વાહન લઈ ગયો. સીસીટીવી ફૂટેજ વાયરલ થતાં ટ્રાફિક પોલીસની કામગીરી વિવાદમાં આવી. ભાવથરાદમાં નશાના કારોબાર પર એસઓજીએ તવાઈ બોલાવી. 2 અલગ અલગ સ્થળોએ દરોડા પાડી પ્રતિબંધિત માદક દવાઓનો મોટો જથ્થો જપ્ત કર્યો. 6,89,00,000 કિંમતની 8,000થી વધારે ટ્રામાડોલની ગોળીઓ જપ્ત કરાઈ. સાથે 2 આરોપીની પણ ધરપકડ કરી. દવાઓના ગેરકાયદે વેપારના મોટા નેટવર્કનો પર્દાફાશ થવાની શક્યતા.
એસઓજીએ થરાદના માધવ કોમ્પ્લેક્સમાં આવેલા ગોડાઉન પર રેડ કરી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે મેડિકલ ધારક આરોપી મફા રબારી લાયસન્સનો દુરુપયોગ કરી ટ્રામાડોલ દવા મંગાવતો, પરંતુ તેને મેડિકલ સ્ટોરના બદલે ગોડાઉનમાં સંગ્રહ કરી પ્રિસ્ક્રિપ્શન વગર ગેરકાયદે વેચાણ કરતો. પાટણની સિદ્ધપુર જીઆઈડીસીમાં ફૂડ વિભાગે દરોડા પાડ્યા. બાળકોના ફૂડ પેકેટ બનાવાતા ધારીવાલા ફૂડ એકમમાં તપાસ કરાઈ છે. હાનિકારક કેમિકલની શંકાના આધારે 7 પ્રકારના ફૂડના નમૂના લઈ તપાસ માટે મોકલાયા છે. 1117 કિલો તૈયાર ફૂડ પેકેટનો જથ્થો સીઝ કરી વધુ કાર્યવાહી અને તપાસ હાથ ધરી. રાજકોટ વનપારા આરોગ્ય વિભાગે 20 દિવસમાં 1100 પેઢીમાં ચેકિંગ હાથ ધર્યું, જેમાંથી અખાદ્ય ખોરાક અને ભેળસેળને લઈ 310 પેઢીઓને નોટિસ ફટકારાઈ. ત્રણેય ઝોનમાં મળી કુલ 28 પેઢીઓને સીલ કરવામાં આવી. અલગ અલગ પેઢીઓને 7 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો. 5.5 ટનથી વધારે અખાદ્ય અને વાસી ખોરાકનો નાશ થયો. સુરતના કામરેજમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો. અલુરા ગામે ટેક્સટાઇલ કંપનીમાં કેબલ ચોરીની ઘટના ઘટી, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા. તસ્કરોએ કંપનીમાં મૂકેલા 1,70,000ની કિંમતના કેબલની ચોરીને અંજામ આપ્યો. અજાણ્યા શખ્સો ધોળે દહાડે કેબલ ચોરી ભાગી છૂટ્યા. પોલીસે સીસીટીવીના આધારે તસ્કરોને શોધવા તપાસ હાથ ધરી. વડોદરામાં આજવા રોડ પર મોબાઈલની દુકાનના તાળા તૂટ્યા. મોબાઈલની દુકાનમાં તસ્કરોએ ધાડ પાડી લાખોની ચોરીને અંજામ આપ્યો. અંદાજે 50 લાખથી વધુના મોબાઈલની ચોરીની ઘટનાને અંજામ આપતા 2 શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થયા. પોલીસે ફરિયાદને આધારે આરોપીની શોધખોળ હાથ ધરી. વડોદરાના ભાયલી વિસ્તારમાં ચાંદીપુરાનો એક શંકાસ્પદ કેસ સામે આવ્યો. બાળકને ગોત્રી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો, તેમજ લોહીના નમૂના લઈ ગાંધીનગર તપાસ માટે મોકલાયા. સયાજી હોસ્પિટલમાં ચાંદીપુરાના 3 દર્દી સારવાર હેઠળ છે, જેમાંથી એક બાળકની હાલત હાલ ગંભીર છે. સુરતમાં ખાડીપુર બાદ રોગચાળો વકર્યો. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો નોંધાયો. ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળાએ માથું ઊંચક્યું. દૂષિત પાણી અને મચ્છરોના કારણે તાવ, ઝાડા ઉલટીના રોગમાં વધારો થયો. પ્રદૂષિત પાણીને લીધે ચામડીના રોગોનું પ્રમાણ પણ વધ્યું. રોગચાળો વકરતા 16 જુલાઈ સુધી ચામડીના 4,769 અને તાવ તેમજ ઝાડા ઉલટીના 8,000થી વધારે દર્દીઓ નોંધાયા. આરોગ્ય વિભાગ દ્વારા જંતુનાશક દવાઓનો છંટકાવ શરૂ કરાયો, તેમજ લોકોને પાણી ઉકાળીને પીવા તેમજ વાસી ખોરાક ન ખાવા માટે તબીબોએ સલાહ આપી. હિંમતનગર શહેરના મધ્યમાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલી કેનાલ ફ્રન્ટ ગંદકીના કારણે ચર્ચામાં આવી છે. કેનાલમાં કચરાના ઢગલા અને ગટરનું ગંદુ પાણી જોવા મળતા સ્થાનિકોમાં રોષ છે. છાપરિયા 4 રસ્તા નજીક ગટરનું પાણી કેનાલમાં છોડાતા હાલાકી. પ્રદૂષિત પાણીના કારણે આરોગ્ય અને ખેતી માટે જોખમ. પાલિકાએ ગેરકાયદે કનેક્શનનો બદલ એકમોને નોટિસ આપી સંતોષ માન્યો. બનાસકાંઠામાં કાંકરેજના ઉગડ મઠ લાફાવાળી ઘટનામાં ચૌધરી સમાજમાં આક્રોશ. ચૌધરી સમાજે કલેક્ટર કચેરીએ એકઠા થઈ વિરોધ નોંધાવ્યો. માફી માંગવા છતાં જાહેરમાં લાફા મારતા ચૌધરી સમાજમાં રોષ ફાટી નીકળ્યો. પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. તેમને કડક સજા મળે તેવી માંગ કરી. ભરૂચના ડભોઈયાવાડમાં અપાર્ટમેન્ટની ગેલેરી ધરાશાય. મહદવિયા ફ્લેટની ગેલેરીનો કેટલોક ભાગ તૂટી પડ્યો. બીજા માળની ગેલેરી ધરાશાયી થતાં કાટમાળ નીચે પડ્યો. ઘટનામાં એક વ્યક્તિને ઈજા થતાં સારવાર અર્થે ખસેડાયો. સુરક્ષાના ભાગરૂપે પોલીસે ફ્લેટને ખાલી કરાવી વધુ કામગીરી હાથ ધરી. સુરતમાં સિનેમા રોડ પર વધુ એક મકાન જર્જરિત હાલતમાં. ભાગળ 4 રસ્તા પાસે મકાન જર્જરિત બનતા ધરાશાયી થવાની શક્યતા. જોખમી મકાનને લઈ સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો. તંત્રએ માત્ર નોટિસ ફટકારતા કામગીરી પર સવાલ ઉઠ્યા. જોખમને ધ્યાનમાં રાખી જર્જરિત મકાન અંગે કાર્યવાહીની માંગ કરી. સેલેસ્ટે પ્રોજેક્ટના પરિવારો અને ગોદરેજ ગાર્ડન સિટીના રોકાણકારોએ રેરામાં કરી ફરિયાદ. છેલ્લા 4 વર્ષથી પ્રોજેક્ટનું કામકાજ બંધ હોવાનો આક્ષેપ. અમદાવાદના જગતપુરમાં બની રહ્યું છે સેલેસ્ટે પ્રોજેક્ટ. યોગ્ય જવાબ ન મળતા રોકાણકારોમાં ભારે નારાજગી છે. શ્રી સિદ્ધિ ગ્રુપ અને ગોદરેજ ગ્રુપ સામે રોકાણકારોનું બળાપું. ગાંધીનગરમાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 10 દિવસનું સઘન સર્વેલન્સ હાથ ધરાયું. મેલેરિયા, ડેન્ગ્યુ સહિતના રોગ નિયંત્રણ માટે 2 લાખથી વધારે ઘરોમાં સર્વે કરાયો.
બાંધકામ સાઇટ સહિત 37 જેટલા એકમોને નોટિસ પણ ફટકારાઈ. 304 હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રમાંથી 4 સ્થળોએ મચ્છરોના જોખમી પોરા મળ્યા. સુરેન્દ્રનગરમાં બલહાર ચોક વિસ્તારમાં આવેલ જનની હોસ્પિટલને મનપાએ સીલ કરી છે. સ્વચ્છતા જાળવવા માટે મનપાએ જનની હોસ્પિટલને અનેક વખત નોટિસો આપી હતી, પરંતુ હોસ્પિટલ તરફથી મનપાને સહકાર ન મળતા સીલિંગની કાર્યવાહી કરાઈ. હોસ્પિટલમાં તપાસ દરમિયાન ₹75,000 ટેક્સ પણ બાકી હોવાનું સામે આવ્યું. સુરતમાં BNIના 10મા બિઝનેસ કોન્ક્લેવનો પ્રારંભ થયો, જેમાં નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા. 2 દિવસ ચાલનારા કોન્ક્લેવમાં અંદાજે 4,000 ઉદ્યોગપતિઓ અને મુલાકાતીઓ ઉપસ્થિત રહેશે. કોન્ક્લેવ થકી 200 કરોડના વેપારીની પણ શક્યતા છે. હર્ષ સંઘવીએ યુવાનોને હાકલ કરતા કહ્યું કે સરકારની પોલિસીથી જ તમારા સપનાઓ પૂરા થશે. નવસારીમાં વડાપ્રધાન મોદીના સંભવિત કાર્યક્રમને લઈ કેન્દ્રીય પ્રધાન CR પાટીલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. નવસારીના કલેક્ટર સહિત કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા. સ્વચ્છતા ઝુંબેશ અને પંચાયતી રાજના નવા કાર્યક્રમો પર પણ પ્રેઝન્ટેશન રજૂ કરાયું. સુરતમાં રિક્ષામાં ભૂલી ગયેલા ₹6 લાખના દાગીના પોલીસે મહિલાને પરત અપાવ્યા. સીતાનગરથી લક્ષ્મણનગર જતા સમયે મહિલા સોના ચાંદીના ઘરેણાં અને મોબાઈલ ભરેલો થેલો રિક્ષામાં ભૂલી ગયા. પોલીસને જાણ થતાં સીસીટીવી ફૂટેજ અને મહિલાના મોબાઈલ લોકેશનને આધારે રિક્ષાને શોધી ઘરેણાં પરત અપાવ્યા. કચ્છમાં ગેરકાયદે દબાણો સામે વહીવટીતંત્રની કાર્યવાહી પૂરજોશમાં યથાવત. અબડાસા તાલુકાના કોઠારા હાઈવે પર ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફરી વળ્યું. વહીવટીતંત્રએ હાઈવે પર ટ્રાફિકને અડચણરૂપ થતા 51 દબાણો દૂર કર્યા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઈ. ગિરનાર પર રજીસ્ટ્રેશનની પ્રક્રિયાનો પ્રથમ દિવસે જ ફિયાસ્કો થયો. સવારથી જ યાત્રીઓનું કોઈ પણ રજીસ્ટ્રેશન ન કરાયું. યાત્રીઓએ પણ કહ્યું કે તંત્ર દ્વારા કોઈ રજીસ્ટ્રેશન નથી કરાયું. તંત્ર દ્વારા કોઈ સુવિધા કરવામાં ન આવતા કરાયેલી જાહેરાતનું અમલ ન થઈ શક્યું. ડાંગમાં ઓનલાઈન શોપિંગના નામે ઠગાઈ કરતા 2 આરોપીઓ ઝડપાયા. પોલીસે જયપુરથી બંને આરોપીઓની ધરપકડ કરી. સોશિયલ મીડિયા પર ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી 63,000ની છેતરપિંડી આચરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી 85,000ની કિંમતના 2 મોબાઈલ પણ જપ્ત કર્યા.